વડોદરા શહેરમાં 5 વર્ષની માસૂમ બાળકીનું શંકાસ્પદ સંજોગોમાં મોત નિપજતા સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે। વડોદરા શહેરમાં માતા પિતાની છત્રછાયા ગુમાવી ચૂકેલી 5 વર્ષની માસૂમ બાળકીનું શંકાસ્પદ સંજોગોમાં મોત થતા સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે। બાળકીના માસે ગંભીર આક્ષેપ કર્યો છે કે મેડિકલ સ્ટોરમાંથી લાવેલી શરદી ખાંસીની સિરપ પીવડાવ્યા બાદ બાળકીની તબિયત એકાએક લથડી હતી, જે તેના મૃત્યુનું કારણ બની છે। વડોદરામાં 5 વર્ષીય બાળકી ધ્યાની ઠક્કર વડોદરા ખાતે તેના દાદા દાદી સાથે રહેતી હતી। ધ્યાનીએ ખૂબ જ નાની ઉંમરે તેના માતા અને પિતા બંનેને ગુમાવી દીધા હતા। માતા પિતાની ગેરહાજરીમાં દાદા દાદી અને અન્ય સંબંધીઓ તેની સંભાળ રાખતા હતા। આ માસૂમ બાળકી પરિવારના સભ્યો માટે વહાલી હતી। પરિવાર દ્વારા મેડિકલ સ્ટોરની દવાની ગુણવત્તા અંગે ગંભીર આક્ષેપ કર્યો છે। ન્યાયની માંગ સાથે હોસ્પિટલ ખાતે સંબંધીઓએ આક્રોશ વ્યક્ત કર્યો હતો। આ બનાવની જાણ થતા એસીપી આરડી કવા ગોત્રી હોસ્પિટલ પહોંચ્યા હતા। પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ મોતનું સાચું કારણ બહાર આવશે। ગોરવા પોલીસ સ્ટેશનમાં એવી રજૂઆત આવી હતી કે એક 5 વર્ષની બાળકીનું ડેથ થઈ ગયું છે, જે અનુસંધાને પોલીસે તરત જ રિસ્પોન્સ આપી અને અહીંયા ગોત્રી મેડિકલ કોલેજમાં આવી અને એ મરણ જનાર છે એમનું પંચનામું પણ ઇન્ક્વેસ્ટ પંચનામું અને પીએમ પેનલથી કરવા માટે ડૉક્ટરશ્રીને સૂચના કરવામાં આવી છે। એમના મરણ જનાર છે એમના માસી તરફથી આક્ષેપો હતા કે કંઈક ખોટું થયું છે, પણ રાઇટ નાઉ અત્યારે વિષય એવો છે કે પંચનામું કર્યા પછી એમનું પીએમ થશે, પીએમમાં પેનલથી થશે અને વિશેરા પણ લેવામાં આવશે અને ફોરેન્સિક રિપોર્ટ આવ્યા પછી એમાં આપણે કંઈક વિવરણ ઉપર આવી શકીએ। આક્ષેપો એવા હતા કે ભાઈ એમનું આવી રીતે કંઈક સિરપ પીવડાવવાથી, પણ હકીકત એવી છે એમના દાદા મરણ જનારના દાદા અને દાદીની રજૂઆત અનુસંધાને કે એમને 17 તારીખે મેડિકલી કંઈક ઇમરજન્સી થઈ હશે, શરીરમાં તાવ અને કળતર ને કફ જેવું છે, તો મરણ જનારના કાકાનું પોતાનું મેડિકલ છે, તો ત્યાંથી એમને સિરપ લાવી અને પીવડાવ્યું છે। બીજે દિવસે બાળકી તંદુરસ્ત અને સારી જ દેખાય છે। એમના ઘરના મેમ્બર સાથે એ બારે ફરવા પણ ગયેલી હતી, પણ ગઈ રાત્રે અચાનક જ કંઈક થોડીક તબિયત બગડી ગઈ છે, એટલે પ્રથમ ત્યાં છાણી દવાખાને લઈ ગયા છે, તો ત્યાંથી પ્રોપર નહીં લાગ્યું હોય તો પછી કાશીબામાં જવા માટે ત્યાંના ડૉક્ટરોએ એપ્રોચ કર્યો અને ત્યાંથી મરણ ગયાનું જાહેર થવાથી અહીંયા ગોત્રી મેડિકલ કોલેજ લઈ આવેલા છે। સવારે 8 વાગ્યાની આસપાસ એ જે બેબી એક્સપાયર થઈ ગઈ છે ધ્યાની, એના ફોઈનો ફોન આવ્યો કે તમે જલ્દી આવો વડોદરા, એમ કે સિરિયસ છે ધ્યાની। એટલે અમે તરત પછી અમે ખંભાત રહીએ છીએ, અમે ખંભાતથી તાત્કાલિક નીકળ્યા, અમે અહીંયા આવ્યા અને ઇલોરા પાર્ક સુધી પહોંચીએ ત્યારે મેં એમને પાસે લોકેશન મંગાવ્યું હોસ્પિટલનું, તો એમણે એવું કીધું કે અમે હોસ્પિટલથી ડિસ્ચાર્જ લઈ અને ઘરે લાવી દીધી છે બેબી અને એક્સપાયર થઈ ગઈ છે। એટલે પછી અમે એમને પૂછ્યું કે શું કારણ હતું, શાના લીધે આટલું હરતી ફરતી છોકરી, મેં વિડીયો કોલમાં વાત કરેલી એની જોડે, તો એ અચાનક એનું મરણ કેમનું થાય, એ સવાલ તો થાય જ ને એમ। એટલે પછી એમણે એવું કીધું કે એને 2 દિવસ પહેલાં શરદી તાવ ને એવું હતું, એટલે પછી એ એમના જે કાકા છે એમનું મેડિકલ છે એમાંથી એમણે સિરપ લાવીને પીવડાવી। પછી એવું એમનું કહેવું છે કે બીજે દિવસે થોડું સારું હતું અને સારું હતું દવા પીવડાવી, તો પછી મરણ કેમ થયું એ મને એનો જવાબ જોઈએ છે। અને સરકાર પાસેથી મારી એ જ માંગણી છે કે મારા બેન બનેવી તો હયાત છે જ નહીં, એ બાળકી જે ગુજરી ગઈ એના માતા પિતા 3 વર્ષ પહેલાં મરણ પામેલા છે અને બાળકી અમારી જોડે જ રાખતા હતા, પણ હમણાં 6 મહિનાથી એના દાદા દાદી પાસે આપેલી રાખવા। તો હવે મને ન્યાય એટલો જોઈએ છે કે એના જે મા બાપ ઉપર હતા એમણે મારા ભરોસે છોકરી મૂકી હતી, હવે મારી આત્મા અંદરથી એમને શું જવાબ આપી શકે કે મારી બાળકીને શું થયું, કેમ એનું મરણ થયું। હા, એ ઘર છે અહીંયા, એ ગોત્રીમાં છે એક ઘર, એક વાડીમાં છે અને બીજી બધી પ્રોપર્ટી હતી મારા બનેવીની, ગાડી હતી, બધો ઘરનો સામાન હતો, બાઇક હતું, એ બધું તો એ લોકોએ બધું વેચીને એમની રીતે જે વહીવટ કર્યો હોય એમાં અમે ઇન્ટરફિયર કરતા જ નથી, એમને પૂછતા જ નથી અમે કે શું કર્યું શું નહીં। અમારે તો બસ ધ્યેય એટલો જ છે કે અમે આ 2 છોકરીને મોટી કરીને એમનું ભવિષ્ય ઉજ્જવળ કરીએ। એક બેબી તો મારી પાસે જ હતી, એ 8 વર્ષની છે પીવું ઠક્કર, અને જે ધ્યાની જે ગુજરી ગઈ છે એ બેબી અહીં વડોદરાથી એ 6-8 મહિનાથી જ અહીંયા હતી, બાકી અમે જ રાખતા હતા એને।
એના માતા પિતાના મૃત્યુ પછી.